જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. પેટ્રોલ અને ડીઝલના ઉપયોગ પર નિયંત્રણ માટે સરકારી વાહનોનો ઉપયોગ ઓછો થાય હેતુથી માટે તાલુકા કક્ષાના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સ મારફતે વર્ચ્યુઅલ જોડાયા. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પેટ્રોલ અને ડીઝલના ઉપયોગ પર નિયંત્રણ રાખવા અંગે સરકારી વાહનોનો ઉપયોગ ઓછો થાય માટે તાલુકા કક્ષાના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સ મારફતે પોતાના તાલુકા મથકેથી વર્ચ્યુઅલ જોડાયા હતા. આ બેઠકમાં સાંસદ સભ્ય જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય અભયસિંહ તડવીની ઉપસ્થિતિમાં જિલ્લામાં શાળાઓના ઓરડા, ડોલોમાઇટના કારખાનાના, રેતીની બ્લોકો, આંગણવાડીઓ, પીએચસી, સીએચસી સેન્ટરો સહિત જન સુખાકારીની સુવિધાઓની વિવિધ બાબતોને સ્પર્શતા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા સંકલન સમિતિના અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેનો નિયત સમય મર્યાદામાં ઝડપી હકારાત્મક નિકાલ કરવા જણાવ્યું હતું. આ બેઠક સાથે કાયદો અને વ્યવસ્થા, એનકોડ, જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક, છોટાઉદેપુર જિલ્લા તકેદારી સમિતિ, MGVCL, ડિસ્ટ્રિક્ટ ઇલેક્ટ્રિસિટી કમિટી, જન ભાગીદારી, સબસે દૂર સબસે પહેલે અભિયાન સહિતની બેઠકો યોજાઈ.